ભગત, આ કૃષિ પેદાશના ભાવ નથી મળતા, હવે કરવું શું? પ્રાકૃતિક ખેતી કરો. ઈ વરી શું? ગાય આધારિત ખેતી કે ઈ તમને એટલી નથી ખબર પડતી. હા હા, હવે હું સમજો. હવે પણ મને ઈ કહો કે દેશના બધા જ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા લાગી જાય, ગાય આધારિત ખેતી કરવા લાગી જાય તો ભાવ મળે ખરા? બધા કરે પછી તો મને ખબર હે નથી મળવાના, પણ અત્યારે તમે 5-10 જણા કરો અને પછી ઊંચા ભાવમાં પ્રાકૃતિક ઓર્ગોનિક કરીને વેચો ને જલસા કરો ને. તો ભગત 2-5 વર્ષ પછી તો ભાવ માટે આપણે લડવું જ પડશે. તો આજ જ શું કામ લડવાનું ચાલુ ના કરી દઈએ? અત્યારથી જ આપણે ખેડૂતની એકતા કરીએ અને ખેડૂતને એક બનાવી અને અત્યારથી જ ભાવ માટે લડવાનું શા માટે ના ચાલુ કરીએ? એ વાત તમારી સાચી, પણ મારે તો બોલાય નહીં ને. ખેડૂત એક થઈ જાય તો કેટલાય બધાના ધંધા પડશે એટલે લાગે ને. એ જે ધંધાવાળા રહ્યા એમની હારે મારે સારા સંબંધો છે હો. ભગત, ખરેખર તો તમે રાજકીય પક્ષના ભગત જેવા જ લાગ્યા. જે રાજકીય પક્ષના ભગતોને પણ ખેડૂતની વાતો કરવી છે અને ખેડૂતની હિતનું સત્ય બોલવું નથી. તમે સાચું તો નહીં જ બોલી શકો, પરંતુ આ વાત અમારા ખેડૂત ભાઈઓ સમજે તો સારું. એ સમજો, ખેડૂતો સમજો, આપણી વાત બધાય સ્વીકારે છે કે પ્રાકૃતિક ખેતી કરીએ, ગાય આધારિત ખેતી કરીએ, ગમે કરીએ, પરંતુ આપણને યોગ્ય ભાવ નહીં મળે ત્યાં લગી આપણું ક્યારેય હિત નથી થવાનું. બોલો જય જવાન જય કિસાન, બોલો જય જવાન જય કિસાન. એ જય જવાન જય કિસાન, જય જગતનાથ.